અભિમાન અહંકાર ગર્વ છોડી અને નિર્મળ ભક્તિ કરવી. દીનતા એ સ્વાસ્થ્ય છે, લઘુતા જે તમારી છે બીમારી છે. અને કોઈ પણ પ્રશ્ન કરો એ પ્રશ્નમાં તમારી જિજ્ઞાસા હોવી જોઈએ. અને સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતના પ્રશ્નની સરાહના કરી છે કે રાજન, તમારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. અહમ નિર્વિકલમ નિરાકાર રૂપમ વિભુ વ્યાપકમ સર્વત્રમ સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિમ ન બંધમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આ જગતમાં મને એ બતાવો, આ જગતમાં મોટામાં મોટું આમ તો આશ્ચર્ય શું છે, નવાઈ જેવું શું લાગે? આ પ્રશ્ન મહાભારતમાં પણ થયો છે. દરેક માણસ આપણે જોઈએ છે કે એટલા માણસો મરતા હોય અને બીજાને મરતો જોઈ અને છતાંય આપણે આપણી જાતને અમર માનીએ. આના જેવી બીજી નવાઈ આ જગતમાં કઈ હોઈ શકે? બાકી આ જીવનનો કોઈ ભરોસો છે ખરો? એમ આ જીવન જે છે એ પાણીના પરપોટા જેવું છે. હવે પાણીનો પરપોટો હોય એની આયુ કેટલી, ક્યારે ફૂટે એ કોને ખબર? બાકી સંસાર છે પંખીડાનો માળો છે. થોડી વાર બધાને ભેગું રહેવાનું, પ્રારબ્ધ પૂરું થાય એટલે ઉડી જવાનું છે. એટલે તો આ બહેનો ઘણી વાર કીર્તનમાં પણ વાત કરતા હોય એક એક શબ્દને કે તમે જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો. કેટલું કમાણા રે સરવાળો માંડજો. લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું, લાવ્યા તા કેટલું ને લઈ જવાના કેટલું. આખરે તો લાકડા ને છાણા એનો સરવાળો માંડજો. આખરે લાકડા ને છાણા એનો સરવાળો માંડજો. આખરે તો લાકડા ને છાણા એનો સરવાળો માંડજો. આખરે લાકડા ને છાણા એનો સરવાળો માંડજો. જગમાં કેટલું કમાણા એનો સરવાળો માંડજો. જિંદગીમાં આહા જિંદગીમાં કેટલું કમાણા એમાં સરવાળો માંડજો. કોઈ વસ્તુ હારે નથી આવે એમ, અને આના જેવી બીજી નવાઈ આ જગતમાં કઈ હોઈ શકે? સંસારમાં કથામાં એક કથા વૈરાગ્ય અને એક સંસાર વૈરાગ્ય. હવે એ બતાવો કે મૃત્યુનો ડર આ જગતમાં કોને છે? સવારે પણ મેં વાત કરી, આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી બે ઘડી. આકાશમાં વીજળીનો ચમકાર છે ઘડી બે ઘડી.
જીવન તારું એવું જાણજે છે ઘડી બે ઘડી ઘડી. ગયેલા જે દિવસો છે એ પાછા આવેવા નથી. મૃત્યુની વેદના ભયંકર છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ગીતામાં જેને ભગવદ્ ગીતા વાંચ્યું એને ખ્યાલ હોય, એમાં સાંખ્ય યોગ છે અને સાંખ્ય યોગ દ્વારા ધર્મ નિષ્ઠા રાખવી. સ્વધર્મે નિધનમ શ્રેયમ પરા ધર્મો ભયાવહ. તમે જે ધર્મને માનો છો, જેમાં તમારી વધારે શ્રદ્ધા છે, અને સ્વધર્મનું પાલન કરતા કરતા મૃત્યુ આવી જાય, તેને ભાગવતમાં શ્રેષ્ઠ કહ્યું છે. પરધર્મ નહીં, તમારો સ્વધર્મ. આજ સમાજમાં કરુણતા એ છે, વ્યક્તિએ જ્યાં જોવો ત્યાં ધર્મ જુદો છે. અને સ્વધર્મ એટલે પોતાનો ધર્મ. આજે એક ઘરમાં બધા રહેતા હોય, એમાં પુરુષનો સ્વધર્મ પણ અલગ હોય, સ્ત્રીનો સ્વધર્મ પણ અલગ હોય, બાળકોનો સ્વધર્મ પણ અલગ હોય. તમારા સ્વધર્મને નક્કી કરવા માટે ત્રીજો સમય જોવો પડે. લગ્નનું ટાણું હોય, લગ્ન થતા હોય, અને લગ્નને ટાણે આપણે મોઢા ચડાવીને બેસીએ, એ બરોબર તો ન કહેવાય. અને ખરખરાનું ટાણું હોય ત્યારે દાંત ન કઢાય, હસો એ સ્વાભાવિક સારું ન લાગે. કોઈનું મરણ થાય અને નામે ઉપાડે ને એમ બોલે કે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ, એ સારું ન કહેવાય. ભાઈ ભગવાનનું જ નામ છે, પણ જે સમયે રામ નામ બોલે તો એ પણ પરમાત્માનું નામ છે. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ બોલે તો પણ પરમાત્માનું નામ છે. બે ભગવાનના જ નામ છે. પણ લગ્ન વખતે રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ ન બોલાય. અને મરણ વખતે સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. વિચાર કરો કે ભાગવતનો 11મો સ્કંદ અને 11મા સ્કંદમાં જે 9 યોગેશ્વરો થયા, અને એ વખતે સભાની અંદર નિમિ રાજા જે બોલ્યા છે, દુર્લભમ મનુષ્ય દેહમ. એક તો માનવ દેહ દુર્લભ છે, બીજું માનવ દેહ મળે તો પાછું ક્ષણભંગુર શરીર છે. તો ભગવાનને વાલા એવા સંતો અને સંતોના દર્શન પણ દુર્લભ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, મારા પિતાની પાસેથી ભણેલું ભાગવત હું તને સંભળાવું છું, પણ આ સંભળાવતા પહેલા હું તારી પાસે એક વાતની ચોખવટ કરી દઉં. કે તું સગુણમાં માનતો હો અને હું નિર્ગુણમાં માનું છું. આ તો મને દયા આવી એટલે હું તારી પાસે આવ્યો છું. કોણ? સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે તું એટલો બધો રડતો હતો, તને મૃત્યુની બીક લાગી અને મને થોડી દયા આવી ગઈ, એટલે મને એમ થયું કે લાવ હું રાજનની પાસે જાઉં. મને ખબર નહોતી કે તને શ્રાપ મળ્યો છે. આ તો તે એમ કહ્યું કે મને કથા સંભળાવો, એટલે હું તને કથા સંભળાવવા માટે બેઠો છું. અને આટલું જ્યાં સુખદેવજી મહારાજ બોલ્યા અને રાજા પરીક્ષિતનું ચિત્ત કથામાં લાગી ગયું. કથાએ ચિત્ત પકડી લીધું છે.
અને રાજા પરીક્ષિત પોતે એકાંતમાં ઘૂમે. એકમ બ્રહ્મ દ્વિતીયમ નાસ્તિકમ. એક બ્રહ્મ સત્ય છે, એક ઈશ્વરમાં અંત, ઈશ્વરમાં લઈ, એનું નામ છે એકાંત. અને અનુભૂતિ કરવી હોય નારાયણની, જો ભગવાન પરમાત્માની જો અનુભૂતિ કરવી હોય તો બહુ ઊંડાણમાં જવું પડે, કારણ કે એની ગતિને સમજવી બહુ અઘરી છે. જીતાશ્વાસોમ જીતાશ્વાસમ જીતગનમ જીતેન્દ્રિયમ સ્થુલત ભગવતો રૂપે મન સંધારે તે દિયમ. માણસ જાણી લે પરમાત્માને, નારાયણનો અનુભવ કરી લે, અને ચાર વસ્તુ આવે: જીતાસન, જીતશ્વાસ, જીતસંગ અને જીતેન્દ્રિય. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કીધું કે ભગવાનના સ્થૂલ રૂપનું તમે ધ્યાન ધરો. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ. પાતાળ થયા, 7 લોક આવ્યા: ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક અને સત્યલોક. આ 14 લોક ભગવાનના અંગરૂપ છે. પછી વર્ણ વ્યવસ્થાની વાત કરી. તો વર્ણ વ્યવસ્થામાં સુખદેવજી બોલ્યા છે, રાજન, જન્મતામ જાયતે શુદ્રમ સંસ્કાર્યતમ દ્વિજમ ઉચ્યતે વિદ્યયાન્તિ વિપ્રત્વમ બ્રહ્મ જાનાન્તિ બ્રાહ્મણ. માણસનો જન્મ થાય ને, જન્મથી શુદ્ર જ હોય. જન્મતામ જાયતે શુદ્રમ સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. માણસનો જન્મથી શુદ્ર થાય, એના સંસ્કાર થાય. વિદ્યા યાન્તે વિપ્રત્વમ બ્રહ્મ જાનાન્તિ બ્રાહ્મણ. વર્ણ વ્યવસ્થાની વાત કરી સુખદેવજીએ. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ એ મસ્તક છે, જે જ્ઞાન પ્રદાન કરે છે. ક્ષત્રિય એ ભુજા છે, એટલે બળ બતાવે. બળનો દુરુપયોગ નહીં, સદુપયોગ કરે. પછી આવ્યા વૈશ્ય, જે અર્થ પ્રદાન. અર્થ એટલે પૈસા, અને પૈસાનો સદુપયોગ કરે. પોતાની જે સંપત્તિ છે એને સન્માર્ગ તરફ વાળે. શૂદ્ર છે એ કર્મ પ્રધાન છે, એટલે કર્મનો સદુપયોગ કરે. સેવક છે. તો અહીંયા 4 વર્ણોની વાત કરી. શુક્રાચાર્ય કહ્યું કે રાજા, જે સમુદ્ર છે એ ભગવાનનું ઉદર છે. નદીઓ છે એ ભગવાન વિરાટ નારાયણની નાળીઓ છે. અને જે વાદળા છે એ ભગવાનના કેસ છે. અને વૃક્ષ એ ભગવાનના રૂવાટા છે. આ નારાયણનો અનુભવ કરાવે છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કે ભગવાનનું સ્વરૂપ કેવું છે. અને ભગવાનનું જે હાસ્ય છે એ માયા છે, અને જે મન છે એ ચંદ્ર છે, અને સૂર્યનારાયણ એ ભગવાનની આંખ છે. કેટલું બધું અદ્ભુત વર્ણન ભગવાન વિરાટ નારાયણ. હે રાજન, જેમની ભાવના થવી જોઈએ, એટલે સ્થૂળ રૂપમાં ભગવાનનું
જે સ્થૂલ રૂપ છે એની ભાવનાની વાત કરી સુખદેવજી મહારાજે. આપણે જે કાંઈ જોઈએ છીએ એ ભગવાનનું જ સ્વરૂપ છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમેન ભક્તમ પ્રયસતે. જ્યાં જોઈએ ત્યાં દરેક વસ્તુમાં ભગવાન નારાયણનો નિવાસ છે. રાજા, જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાનનું જે સ્વરૂપ છે એની સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, એનો અનુભવ પણ ન થઈ શકે. કોઈ માણસ સંસારમાં રહેતો હોય, તમે એમ કહેવા હતા આવજો હે જેમાં સૂક્ષ્મ રૂપ અને સ્થૂલ રૂપની ભાવના કરવામાં આવી. કોઈ માણસ સંસારમાં રહેતો હોય અને સંસારમાં રહેવા છતાં પણ એને દરેક વસ્તુમાં પરમાત્મા દેખાય. मेरा मुझ में कुछ नहीं, जो कसूर है वो तेरा, और तेरा तुझको सौंपता क्या लागे मेरा. તો જગત જગદીશ થી જુદું નથી. સંતને જગત પ્યારું લાગે કારણ કે જગત છે એ જગદીશનું કાર્ય છે. કૃષ્ણ જેટલું જે કાંઈ કરે છે એ બધું મને પ્રિય લાગે છે. કોઈએ રાધાજીને પૂછ્યું કે તને કનૈયો શું કામ ગમે છે? રાધાને કોઈએ પૂછ્યું. અને કૃષ્ણ જે કરે છે એ બધું મને ગમે છે. તો એવું શું કૃષ્ણ કરે છે જે તને બધું ગમે છે? એ જે કરે છે મને ગમે છે, મને જેવું ગમે છે એવું એ કરે છે. શું કામ ભગવાન વાલા લાગે છે? મને ગમે છે એવું કરે છે. એટલે બંગલા ને મોટર ને બધું ગાડીઓ ને બધું આપ્યું હોય, આ પહેલી ભૂમિકા છે. પછી આવે બીજી ભૂમિકા કે એ જે કરે છે એ બધું મને ગમે છે. એટલે હવે મને પાકો ભરોસો છે, મને પૂરો વિશ્વાસ છે કે તું જે કાંઈ કરીશ એ મારા હિતમાં જ કરીશ. એમ મારું અહિત નહીં કરી. યથા યોગ્યમ તથા કુરુ. હે પ્રભુ, તને જે કાંઈ યોગ્ય લાગે તું કર, અને તું જે કાંઈ કરીશ એ મને મંજૂર છે. તો અહીંયા બધામાં ભગવાનની જગતમાં રહેવા છતાં પણ ભગવાનના નારાયણના દર્શન થાય. સુખદેવજી કહે છે, રાજન, ચિરાણીમ કી પથિનમ સંતિ દિશંતિ ભિક્ષામ નૈવદ્રિપમ પરભુપમ સરિત્વાન સુસ્યતહો. જો આપણી 5 આંગળી છે ને, આ 5 આંગળી જોવો ને તો આના નામ જુદા જુદા છે બધા. અંગુષ્ઠાયામ મધ્ય, અંગુષ્ઠામ તર્જની, મધ્યમાં અનામિકા અને કનિષ્ઠ. અંગુષ્ઠ અને કનિષ્ઠ વચ્ચેનું જે અંતર છે, એનો જે વચ્ચેનો જે પ્રાદેશ છે, અને એ પ્રાદેશ જે દેખાય છે એમાં ભગવાનનું નારાયણનું સ્વરૂપ રહેલું છે. એટલે તો આપણે સવારમાં ઉઠીને હાથ ધોવાની એક રીત છે. કાલે જ મેં વાત કરી હતી ને, કરાગ્રે વસતે. તો આમાં પણ ભગવાન નારાયણનું સ્વરૂપ છે. અંગુષ્ઠામ તર્જની, મધ્યમાં અનામિકા કનિષ્ઠા, અને વચ્ચેનો ભાગ જે પ્રાદેશ
ત્યાં ભગવાન નારાયણ બિરાજે છે અને એ મંદિરની અંદર ભગવાન નારાયણ બિરાજતો હોય નિર્ગુણની ભાવના આ બધું સમજવા માટે મુક્તિના બે પ્રકારો સુખદેવજીએ સંભળાવ્યા છે, સત્યો મુક્તિ અને ક્રમ મુક્તિ. સૌનક કહે છે, હે સુતજી, આટલી જ આ વાત સુખદેવજીએ કરી રાજા પરીક્ષિતને ઘણો આનંદ થયો, એક શાંતિનો અનુભવ થયો. જેને જેને હરિકથા નથી સાંભળી, જોજો આ સુખદેવજી શું કહે છે, જેને ભગવાન નારાયણની કથા નથી સાંભળી, હરિની કથા જેને નથી શ્રવણ કરી, એના કાન નથી પણ સર્પને રહેવાના ડર છે. એટલે રામચરિત્ર માનસમાં ખુદ તુલસીદાસજીએ પણ વાત કરી છે, એ જે નહીં હરી કથા સુની નહીં કાના, જે નહીં હરી કથા સુની નહીં કાના. હે શ્રી રામ જય રામ જય જય રામ. જે નહીં હરી કથા સુની નહીં કાના. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રવણ અંદર અભિમાન સમાન. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રવણ અંદર અભિમાન સમાન. શ્રી રામ જય રામ જય જય રામ. જીની હરિ કથા સુની નહીં કાના. શ્રી રામ જય રામ જય જય રામ. જેના કાને ભગવત કથા નથી સાંભળી, એના કાન કેવા છે? આને કાન નહીં, સર્પને રહેવાના દર કીધા છે. અને એટલે તુલસીદાસજીએ કહ્યું રામચરિત્ર માનસમાં, એ જેની હરિ કથા સુની નહીં કાના. હે શ્રી રામ જય રામ જય જય રામ. જો કામરૂપી સર્પ હોય ને, અને કામરૂપી સર્પ તમને કરડે, વિષય રૂપી કડવો લીમડો કડવો હોય છતાંય તમને કડવો ન લાગે. કામરૂપી સર્પ તમને કરડી જાય, તમને ઝેર ચડે કામરૂપી સર્પનું, તો વિષય રૂપી કડવો લીમડો તમને કડવો જ ન લાગે. તો જે કાને ભગવત કથા નથી સાંભળી, જે સર્પને રહેવાના દર છે, તો સર્પને રહેવાનો દર હોય ને એટલે બધા સર્પો આમાં આવે. આજે નાગને પકડતા હોય ને, તમે જોજો, નાગને પકડવા માટે જાય, સર્પને પકડવા, ત્યારે દર શોધે કે સર્પનું દર ક્યાં છે. અને એ જોવે એટલે એને ખબર પડી જાય કે આમાં છે ખરો એમ. એટલે એને બહાર કાઢવું હોય ને એટલે એ લોકો અંદર પાણી નાખે દરમાં, અને પાણી નાખતા તરત સર્પ બહાર આવી જાય. એમ આ બધા જે કાંઈ સર્પો છે ને, આમાં આ કાનમાં પીડ્યા છે ને, એ સર્પોને બહાર કાઢવા માટે આમાં પાણી નાખવું પડે. પણ કયું પાણી, ક્યાં જળની વાત છે? અને એ જળ છે કથા ગંગા. એનું નામ કહેવામાં આવ્યું
કથા ગંગાનું જે જળ છે અને ઈ જળ જો આમાં રેડવામાં આવે તો વિષય રૂપી જે કાંઈ સર્પો છે એ બધા જ બહાર નીકળે છે. એટલે ગોસ્વામીજી કહે જેની હરી કથા સુની નહીં કાના શ્રી રામ જય રામ જય જય રામ. નયન નહીં સંત દરસ નહીં દેખા શ્રી રામ જય રામ જય જય રામ. નયન નહીં સંત દરસ નહીં દેખા શ્રી રામ જય રામ જય જય રામ. લોચન મોર પંકજ કર લેખા શ્રી રામ જય રામ જય રામ. લોચન મોર પંખ કર લેખા શ્રી રામ જય રામ જય જય રામ. અને જેના પગ મંદિર સુધી નથી ગયા, જેના પગ નારાયણના દર્શન કરવા માટે નથી ગયા, એને પગ નહીં, એને થળ કહેવામાં આવ્યું. વૃક્ષનું થળ હોય ને, હા ભલા કહેવાય. जिनके श्रवण समुद्र समाना कथा तुम्हारी सुभग सरी नाना. અને આ નદી એવી છે ને, જો સમુદ્ર હોય ને ભાઈ, કેમ ભાઈ ગયા સમુદ્ર હોય, સમુદ્રમાં કદાચ ગમે એટલી નદીઓ ઠલવાતી રહે, સમુદ્ર છલકાય ખરો? ગમે એટલી નદીઓના જળ તમે સમુદ્રમાં નાખો તો સમુદ્ર છલકાય નહીં. એમ સતત ભગવત કથારૂપી જે સરિતાઓ છે અને કાનમાં ઠલવાતી રહે, તૃપ્તિ ન થાય અને એમ થાય કે હજી સાંભળવી છે કથાને, હજી સાંભળવી છે. વિચાર તો કરો, સુખદેવજીને રાજા પરીક્ષિતે એટલું કીધું કે મને કથા સંભળાવો, અને સુખદેવજી કથા સંભળાવવા માટે એટલા આતુર બન્યા કે ખુદ સુખદેવજી મહારાજ મંગલાચરણ કરવાનું ભૂલી ગયા. પછી એને યાદ આવ્યું, કહો મેં કથાની શરૂઆત તો કરી દીધી પણ મંગલાચરણ હું ભૂલી ગયો છું. એટલે સુખદેવજીએ મંગલાચરણ કર્યું. પ્રથમ રાધાને પ્રણામ કર્યા છે. રાધાજી સુખદેવજીના ગુરુ છે. આખો દિવસ નિકુંજમાં રહે અને રાધે 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 એવો જપ કરે પોપટના સ્વરૂપમાં. સુખ એટલે પોપટ. રાધાને પોતાના ગુરુ જેને માન્યા છે એવા સુખદેવજી પ્રથમ રાધાને પ્રણામ કરી 12 શ્લોકમાં મંગલાચરણ થયું. પોતાના પિતાજી વ્યાસજીને સુખદેવજી મહારાજે પ્રણામ કર્યા. વ્યાસ વંદના થઈ. નમસ્તે ભગવતે વાસુદેવાયમ વેદસે નમસ્તે ભગવતે વ્યાસાય ત્વમ મિત તેજસે. વ્યાસના ચરણમાં પ્રણામ કરી સુખદેવજીએ માં ગંગાને પ્રણામ કર્યા છે. ગંગાને પ્રણામ કરી અને સુખદેવજી કથાનો આરંભ કર્યો. હે રાજન, આ સૃષ્ટિ ઉત્પત્તિ કઈ રીતે થઈ, સૃષ્ટિનું નિર્માણ કઈ રીતે થયું, આ જગત કઈ રીતે બન્યું, એ કથા અમને કઈ સંભળાવો. આમ તો સૃષ્ટિ ઉત્પત્તિની કથા ભાગવતમાં વારંવાર છે. બધી જગ્યાએ સૃષ્ટિ ઉત્પત્તિની કથા આપેલી છે. સુખદેવજી કહે છે, રાજન, એકવાર બ્રહ્માજી
કમળના આસન ઉપર બેઠા છે. આંખ બંધ કરી અને ધ્યાન કરે છે. એમાં નારદજી આવે છે. નારદજી આવી જોયું, બ્રહ્માજીની આંખો બંધ થયેલી જોઈ અને નારદજીને નવાઈ લાગી. નારદજીએ બ્રહ્માને પૂછ્યું કે બ્રહ્મા, તમે કોનું ધ્યાન કરો છો? સૃષ્ટિનું સર્જન તમે કરો, સૃષ્ટિનું નિર્માણ તમે કરો, સૃષ્ટિ તમે બનાવો, તો તમે કોનું ધ્યાન કરો છો? બ્રહ્માએ કહ્યું કે દેવર્ષિ, મારાથી ઉપર પણ કોઈ છે. નારદે કહ્યું કે તમારાથી ઉપર કોણ છે? કે મારો ઈશ્વર, મારો નારાયણ છે, એનું હું ધ્યાન કરું છું. નારદજીએ કહ્યું તમારાથી ઉપર પણ ઈશ્વર છે? કે હા. તો સૃષ્ટિનું નિર્માણ કરો. તો સૃષ્ટિનું નિર્માણ તમે તમારી જાતે કરો છો કે કોઈની આજ્ઞાથી કરો છો? બ્રહ્માજી બોલ્યા છે કે બેટા, તને, મને, સનત કુમારોને જેણે જેણે પ્રગટ કર્યા છે એને તું જાણતો નથી, એટલે તું આવું બોલશ. હું કોઈ નારાયણ નથી, હું તો નારાયણનો દાસ છું. જે નારાયણને ભગવાન જગત ગુરુ કહે છે, કોઈની આજ્ઞાથી હું આ સૃષ્ટિનું સર્જન કરું. આમ તો 3 પ્રકારની શક્તિ, ક્રિયા શક્તિ, ત્રિશક્તિનું જે ઉપાસનાનું જે પર્વ છે, તો કઈ રીતે સૃષ્ટિનું સર્જન થયું એ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને સમજાવે છે કે આ સૃષ્ટિનું નિર્માણ કેમ થયું. પહેલા આ ધરતી ઉપર, જો કે ધરતી હતી જ નહીં, પ્રથમ ભગવાન નારાયણ એક જ હતા, ભગવાન વિષ્ણુ પોતે. ભગવાન સિવાય આરંભમાં કોઈ નહોતું, કેવળ બ્રહ્મ હતું. આ જે કાંઈ આપણે સૃષ્ટિ જોઈ રહ્યા છે, આખા જગતનું જે નિર્માણ છે, આ શું છે? ભગવાનના સંકલ્પનું પરિણામ છે. આખી સૃષ્ટિ એ જગતના સંકલ્પનું પરિણામ છે. કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો વિચાર પહેલા આવે ને, પછી વસ્તુ બને. કોઈ વસ્તુ આપણે બનાવવી છે, એનો વિચાર પહેલા આવે. સમજી લો કે રેડિયો છે, હાલો એના બધા સ્પેર પાર્ટ આપણે લઈ આવીએ, ફિટ કર્યા, બધું કમ્પ્લીટ કર્યું, એને એસેમ્બલ કરીએ, વસ્તુ બનાવી, પણ એનો વિચાર પહેલા આવે ને. વસ્તુ બનાવવાનો વિચાર પહેલા આવે, પછી વસ્તુ બને. એમ સૃષ્ટિનો જ્યારે આરંભ થયો ત્યારે ભગવાનને વિચાર આવ્યો કે મારે સૃષ્ટિનું નિર્માણ કરવું. અને સૃષ્ટિ નિર્માણ થાય એટલે ભગવાનનો જે વિચાર છે એ વિચાર લય થઈ જાય. સૃષ્ટિ નિર્માણ પણ એ કરે અને સૃષ્ટિનો પ્રલય પણ એ જ કરે. તો ભગવાને જ્યારે આ સૃષ્ટિ નિર્માણ કરી, ભગવાનને એમ થયું કે મારે એકમાંથી અનેક થવું છે, એવી ઈચ્છા જાગી. અને ત્યારે 3 પ્રકારના એમણે અહંકાર ઉત્પન્ન કર્યા છે. સૃષ્ટિ ઉત્પત્તિની કથા બહુ ધ્યાનથી સાંભળજો કે આ સૃષ્ટિ નિર્માણ કેમ થયું. એ 3 પ્રકારના ભગવાને અહંકાર ઉત્પન્ન કર્યા: સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક અહંકાર, રાજસી અહંકાર અને તામસી અહંકાર.
એ ત્રણ પ્રકારના અહંકારમાંથી પાંચ મહાભૂત થયા. પાંચ મહાભૂત: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પાંચ તત્વથી બનેલું આપણું આ શરીર. પછી પાંચ જે મહાભૂત થયા, એ પાંચ મહાભૂતના પછી ગુણ થયા. આકાશનો ગુણ શબ્દ, વાયુનો ગુણ સ્પર્શ, તેજનો ગુણ રૂપ, જળનો ગુણ રસ અને પૃથ્વીનો ગુણ ગંધ. આકાશ શબ્દ ગુણવાળો છે. હું જે કાંઈ અહીંથી શબ્દ બોલું અને એ શબ્દ તમારા કાન સુધી પહોંચે, એમાં આકાશ તત્વ કારણભૂત છે. જો આકાશ તત્વ ન હોય તો ગતિ કઈ રીતે કરે? તો અહીંયા વાણી અને આકાશ, વાણી અને આકાશ એ બેનો સંબંધ છે. જો તેજનો ગુણ રૂપ છે, બધાને આપણે જોઈ શકીએ, બધા આપણને જોઈ શકે. તેજ ન હોય તો કશું જોઈ શકાય એમ નથી. જળનો ગુણ શું છે? જળનો રસ. હવે ખાટો, ખારો, તીખો, કડવો, મીઠો, તુરો, આ બધા રસ એ જળ તત્વનું કારણ છે. પૃથ્વીનો ગુણ શું છે? પૃથ્વીનો ગુણ છે ગંધ. જે કાંઈ પુષ્પ બધા ઉગ્યા, મોગરો છે, ગુલાબ છે, રાતરાણી છે, આ બધા જે ગંધ છે આ પૃથ્વીમાંથી પ્રગટ થાય. પહેલું આવ્યું સાત્વિક અહંકાર, બીજો આવ્યો રાજસી અહંકાર. હવે રાજસી અહંકારમાંથી 10 ઇન્દ્રિયો થઈ. 5 ગુણ કહ્યા, 5 જ્ઞાનેન્દ્રિય. શબ્દ જ્ઞાન માટે કાન, સ્પર્શ જ્ઞાન માટે ત્વચા, રૂપ જ્ઞાન માટે આંખ, રસ જ્ઞાન માટે રચના, ગંધ જ્ઞાન માટે નાસિકા અને જ્ઞાનેન્દ્રિય થાય, આપણામાં જ્ઞાન જાગે એટલે 5 કર્મેન્દ્રિય થઈ. હાથ, પગ, મોઢું, મળમૂત્રના દ્વાર, આ 5 દ્વાર થયા. 5 મહાભૂત, એની 5 તન માત્રા થઈ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એના અધિષ્ઠાતા દેવતાઓ, એ બધા મળી અને કુલ 20 થયા. કેટલા? હવે એ 20નું એક પ્રધાન મંડળ નિમાણું. પછી એમાં 4 અંતકરણ આવ્યા, ચતુષ્ટય અંતકરણ: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે બધા મળી અને થયા 24. 24 તત્વ થયા પછી 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા, વાયુ દેવતા, સૂર્ય દેવતા, ચંદ્રમા દેવતા, આ બધા દેવતા થયા. રસ જ્ઞાન છે જીભ. જીભના દેવતા કોણ છે? વરુણ દેવ. નાસિકાના દેવ છે અશ્વિની કુમાર. 5 જ્ઞાનેન્દ્રિયના દેવતા: હાથના દેવ ઇન્દ્ર, પગના દેવ વિષ્ણુ, મુખના દેવ અગ્નિ, મૂત્ર દ્વારના દેવ પ્રજાપતિ, મળ દ્વારના દેવ યમ. આ 5 કર્મેન્દ્રિયના દેવતા. મનના દેવતામાં ચંદ્રમા, બુદ્ધિના દેવ બ્રહ્મા, ચિત્તનો દેવ નારાયણ અને અહંકારનો દેવ શિવ. આ ચતુષ્ટય અંતકરણ. પછી બધાના જુદા જુદા દેવતાઓ નિમાણા. બધા મળી અને 24 તત્વ થયા. અને 24 તત્વ જ્યાં સુધી જુદા હતા ત્યાં સુધી કોઈ કામ ન થયું.
અલગ પડ્યા છે, શરીર નિર્માણ ન થયું, 24 તત્વો ભેગા થયા ત્યારે આ શરીરનું નિર્માણ થયું. મેં હમણાં જ વાત કરી ને કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ બનાવવી છે તો એના પહેલા સ્પેર પાર્ટ લઈ આવવા પડે, એસેમ્બલ કરવા પડે. હવે 24 તત્વ ભેગા થયા પછી વસ્તુ બની ગઈ, હાલો એસેમ્બલ કરી, તમે બધું રેડી છે, પણ એમાં જ્યાં સુધી પાવર નથી એમ શરીર નિર્માણ થઈ ગયું છે. 24 તત્વો ભેગા થયા, શરીર નિર્માણ થયું. અને હજારો વર્ષ સુધી આ શરીર જળમાં પડ્યું રહ્યું, પાણીમાં. અને ત્યારે એ જળમાંથી એક વિરાટ પુરુષ બહાર આવ્યા. દેવતાઓ એમની સ્તુતિ કરી. એમનું નામ વિરાટ નારાયણ. શેષ નારાયણની સૈયામાં નારાયણની નાભીમાંથી કમળ થયું, કમળમાં બ્રહ્મા થયા અને પ્રથમ નિરાકાર પછી સાકાર બન્યા. વિષ્ણુથી બ્રહ્મા, બ્રહ્માથી રુદ્ર, એ રીતે દેવતાઓ થયા. બ્રહ્માએ પ્રશ્ન કર્યો, હું ક્યાંથી આવું છું, કોણ છું, મને ઉત્પન્ન કોને કર્યો છે? બ્રહ્મા છે ને બુદ્ધિનો દેવ છે. એટલે બ્રહ્મા વિચાર કરે કે મને ઉત્પન્ન કર્યો કોણે? અને ભગવાન નારાયણના કહેવાથી બ્રહ્માજી વિચાર કર્યો કે હું કમળને આધારે છું, તો કમળ કોને આધારે છે? એટલે બ્રહ્માજી જોવા ગયા કે આ કમળ કોને આધારે ઊભું છે. અને બ્રહ્મા કમળદળની દાંડલીમાં નીચે ઉતર્યા. અને બ્રહ્માજી હાલ્યા જ ગયા. એટલું બ્રહ્માએ પરિભ્રમણ કર્યું કમળની દાંડલીમાં. અને ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ. તપ 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 એવો શબ્દ બ્રહ્માના કાનમાં પડ્યો. ત્યારે બ્રહ્માજીએ શરણાગતિનો સ્વીકાર કરી અને તપનો આરંભ કર્યો. તપનો આરંભ થયા પછી બ્રહ્માએ 100 વર્ષ સુધી જે તપ કર્યું, સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજન, એકમેવમ અદ્વિતીયમ બ્રહ્મા, માત્ર જ્યારે જગત નહોતું, સૃષ્ટિ નહોતી, કાંઈ હતું નહીં, મારો નારાયણ એક જ હતો. બરોબર, આ સૃષ્ટિ ઉત્પત્તિની કથાને સાંભળજો, થોડીક અટપટી લાગે એવી છે, પણ સૃષ્ટિ નિર્માણ થયું ત્યારે ભગવાનને કેટલું કાર્ય કરવું પડ્યું. મહત્તત્વમાંથી 3 અહંકાર થયા. સાત્વિક અહંકારમાંથી દેવતાઓ પ્રગટ થયા. ભગવાને બ્રહ્માની પાસે આવીને બ્રહ્માને આજ્ઞા કરી કે બ્રહ્મા, તમે સૃષ્ટિનું સર્જન કરો. બ્રહ્માએ કહ્યું કે પ્રભુ, આપે મને દર્શન આપ્યા છે, મારું જીવન ધન્ય બન્યું છે. ભગવાને કહ્યું કે બ્રહ્મા, હવે તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. બ્રહ્માજીએ ભગવાન નારાયણની જે આજ્ઞા છે એને શિરોમાન્ય કરી. બ્રહ્માએ કહ્યું કે પ્રભુ, સૃષ્ટિના નિર્માણનું કાર્ય હું લઉં, પણ એક મારી વિનંતી છે. હું તમારું જે કાંઈ સૃષ્ટિનું નિર્માણ કરું, જે સંસાર બનાવું, જગત બનાવું, તો પ્રભુ મને તમારી આ જગતમાં મને મોહ ન જાગવો જોઈએ. તમારી જે માયા છે એ માયા મને કોઈ અસર ન કરવી જોઈએ. ભગવાને બ્રહ્માને કહ્યું કે બ્રહ્માજી, તમે સૃષ્ટિનું નિર્માણ કરો, મારી જે માયા છે
એ તમને કોઈ અસર નહીં કરી શકે, મારી માયા તમને મોહિત નહીં કરે. ભગવાને જ્ઞાન આપ્યું, 4 શ્લોકમાં બધી વાત કરી. ભગવાન નારાયણે બ્રહ્માને કહ્યું કે બ્રહ્મા, પેલા મારા સ્વરૂપને સમજી લેજો. ભગવાને બ્રહ્માને 4 શ્લોકમાં ભાગવત કહ્યું અને પોતાનો નીચ અનુભવ કરાવ્યો. પહેલા શ્લોકમાં અહમેવ સગ્રમ નાંદયતમ સદસતમ પરમ પશ્ચાત દેહં યદેત્વં યો વશિષ્યતે શૌર્યતા. હે બ્રહ્મા, આ બધું જે દેખાય છે એ તમે હતા, તમે નહોતા ત્યારે પણ હતું, અને તમે છો ત્યારે પણ છે. આ બધું જે દેખાય છે એમાં સર્વ વ્યાપક હું છું. ભગવાનને પોતાની સૃષ્ટિનો અનુભવ બ્રહ્માને કરાવ્યો. બીજા શ્લોકમાં ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું, વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. અને ત્રીજા શ્લોકમાં વાત કરી યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ યામ વશિષ્વનમ પ્રવિષ્ટ વિષ્ટાની. જે બધું મારામાં છે, તમારામાં છે, છતાં હું ન્યારો છું, નિર્લેપ છું. અને ચોથો શ્લોક એતાવદેવં જિજ્ઞાસ્યં તત્વ જિજ્ઞાસુ સુમનં યસતઃ અન્ય વક્તરિક્વામ યદં યત્વં સર્વત્ર સર્વદા. કાર્ય અને કારણ. ભગવાન નારાયણે કહ્યું કે બધાથી હું અતિરેક છું. ઘાટ ઘડિયા અને પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હે. હે બ્રહ્મા, આ બધું મારા જ સંકલ્પનું પરિણામ છે. માટીનો ઘડો બનાવવો હોય તો એની મેળે બને ખરો? એમ કોઈક તો એને બનાવે ને. કોણ? કુંભાર. તો કુંભાર જે છે એ કારણ થયું. શું થયું? એટલે ઘડાના 2 કારણો છે, એક માટી ને બીજો કુંભાર. માટીને કહે છે ઉપાદાન કારણ, કુંભારને કહે છે નિમિત્ત કારણ. અને કારણ વગર કાર્ય થઈ શકે નહીં. કારણ તો હોવું જોઈએ. કુંભાર ન હોય તો ઘડો ન બને, પણ કાર્ય ન હોય તો કારણ હોય. કુંભાર ન હોય તો માટી તો હોય જ, પણ માટી અને કુંભાર 2 કારણ અલગ અલગ નથી. ઉપનિષદમાં ન જાયતે વિપ્રતમ કદાશિનમ, જન્મ અને મૃત્યુ, આ 2 જે શબ્દ છે ભ્રામક શબ્દ છે. એટલે અહીંયા સુખદેવજી મહારાજ જળ અને ચેતનની વાત કરી છે કે જળ જે વસ્તુ છે, જળ ચેતનના મિલનને આપણે જન્મ કહીએ છીએ. શરીર જળ છે ને, એની ભીતરમાં શું પડ્યું છે? ચેતન. પણ ચેતન જ્યારે આ શરીર છોડીને જાય ત્યારે એ જે ઘટના બને છે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? મૃત્યુ. આપણે એમ ન કહીએ કે નાશ થયો, શું કહી? મૃત્યુ થયું. થોડું પરિવર્તન. અત્યાર સુધી જળ અને ચેતન 2 સાથે જ હતા, હવે જુદા થઈ ગયા. આત્માનો નાશ નથી.
આત્મા નથી જન્મતો, નથી મરતો, બસ આત્મા તો કેવળ એ જ અજો નિત્યમ શાશ્વતમ પુરાણમ, આવો આત્મા છે. આત્મા અને આકાશ એક છે અને આખું જગત જગદીશને આધારે છે. તો ભગવાને બ્રહ્માને 4 શ્લોક આપ્યા. બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કાર્ય કર્યું. વેદોએ પરમાત્માની સ્તુતિ કરી. જે બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું નિર્માણ થયું. આત્મેવેવં હૃદયં બંધુરાત્મરિપુનાનયો. તો જે શરીર નિર્માણ થયું એની વાત કરી. આ ચતુશ્લોકી ભાગવત ભગવાને બ્રહ્માને સંભળાયું. બ્રહ્માએ નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું અને વ્યાસજીએ સૂત્રને સમજાવવા માટે શ્લોકમાં એનો વિસ્તાર કર્યો. 12 સ્કંધવાળી સંહિતા રચી. સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, રાજન, સૃષ્ટિનો આરંભ, સૃષ્ટિનું નિર્માણ કાર્ય બ્રહ્માને સોંપવામાં આવ્યું. પણ તૃતીય સ્કંદમાં સર્જન, સર્ગ એની વાત કરી. પણ સૃષ્ટિ ઉત્પત્તિની વાત કરતા કરતા સુખદેવજી રાજા પરીક્ષિતને એટલું કીધું કે રાજન, વિદુર અને મૈત્રીનો સંવાદ મારે તને સંભળાવવો છે. સૃષ્ટિ ઉત્પત્તિની વાત લેતા સુખદેવજી રાજાને એમ કહે છે કે હવે હું તને વિદુર અને મૈત્રેયનો જે સંવાદ થયો છે એની કથા સંભળાવું. એ કથામાં જઈએ એ પેલા ચા પાણી ઠંડુ તો કંઈક પી લઈ પછી કથા આગળ વધશે. કૃષ્ણ કનૈયા કી જય. બોલો કૃષ્ણ કનૈયા. હે શ્રીજી આવો તે રંગ મને સિદ્ધને લગાડો. શ્રીજી આવો તે રંગ મને સિદ્ધને લગાડો. શ્રીજી આવો રંગ મને સિદ્ધને લગાડો. શ્રીજી આવો તે રંગ મને સિદ્ધને લગાડો. શ્રીજી આવો તે રંગ મને સિદ્ધને લગાડો. બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલના. હે શ્રીજી આવો તે રંગ મને સિદ્ધને લગાડો. તમે 2 ગ્લાસ શરબતના ઉપાડી ગયા છો. હું જોયો એમ તમે 2-3 ગ્લાસ પીધા. કોઈ તમારી તાળી ન પડે એટલે એ બીજો ચડતો નથી રંગ વિઠ્ઠલના. આવો એ રંગ મને સિદ્ધને લગાડો. શ્રીજી આવો તે રંગ મને સિદ્ધને લગાડો. રજમાં ગઈને મારું મનરું મોયું. એવું તો રજમાં ગઈને મારું મનરું મોયું. એવું તો રજમાં ગઈને મારું મનરું મોયું. એવું તો રજમાં ગઈને મારું મનરું મોયું. એ મારી સાથી પુરાવની ગીત વિઠ્ઠલના. આવો તે રંગ મને સિદ્ધને લગાડો. આવું તે રંગ
છે કે રંગ વિઠ્ઠલના આવો તે રંગ શ્રી આવો તિલક મને શિરે લગાયો આયાને મેર તારો થયો મારે દેવું આયાને મેં સારો થયો એ મારે દેવું આયાને મેર તારો થયો મારે દેવું આયાને મેં સારો થયો એ હવે કેમ કરી દાળા જાય વિઠ્ઠલના આવો તે રંગ મને શ્રી આવો રંગ મને શિરે લગાયો સાથી હવે પૂરો કરો રંગ થાય તું સાથી લે હવે તું પૂરો કરો એ રામ સાચો તે સાથી હવે પૂરો કરો એ રંગ થાય તું સાથી લે હવે પૂરો કરો એ નિત્ય દર્શન તમારા આજ વિઠ્ઠલના આવો તે રંગ મને શ્રી આવો મને શિરે લગાયો એ રંગ થાય તો એવો કે મારું થયું રંગ રંગ થાય તું મારું એ હૈયો રે તું નથી હવે આનંદ કરના એ શ્રી આવો રંગ મને શિરે લગાયો જો તડકો નથી એટલે રંગ